ગુડ મોર્નિંગ એવરીવન. આગળ જોઈએ આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એટલે શું? રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ઇચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએના ટુકડાને કાપી તેને યોગ્ય વાહકમાં દાખલ કરી, યોગ્ય વાહક એટલે કે પ્લાઝમિડ, કાલે આપણે જે જોયેલું હતું, દાખલ કરી જોડવામાં આવે છે. પુનઃસંયોજિત ડીએનએ જો તૈયાર કરવું હોય તો એની અંદર કે ઇચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએના ટુકડાને કાપી કે તેને યોગ્ય વાહકની અંદર દાખલ કરવામાં આવે છે. પણ કે આ માટે શેની જરૂર પડે છે? રિસ્ટ્રિક્શન અથવા તો તેને પ્રતિબંધક તરીકે પણ ઓળખાય છે. ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવે છે. રિસ્ટ્રિક્શન અથવા તો પ્રતિબંધક ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આજે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે કે જેની પ્રાપ્તિ જે છે ક્યાંથી થાય છે, આવા ઉત્સેચકો બેક્ટેરિયલ કોષમાંથી મેળવવામાં આવે છે. બરાબર, કે આ પ્રકારના જે ઉત્સેચકો છે કે જે બેક્ટેરિયલ કોષમાંથી પ્રાપ્ત થાય છે, જેમાં કે બેક્ટેરિયાની 230 થી વધુ જાતિઓમાંથી 900 કરતા પણ વધારે આવા પ્રતિબંધક ઉત્સેચકો મેળવાયા છે. બરાબર, કે જે બેક્ટેરિયલ કોષમાંથી પ્રાપ્ત થાય છે અને લગભગ બેક્ટેરિયાની 230 જેટલી જાતિમાંથી કે આવા 900 કરતા પણ વધુ ઉત્સેચકોની પ્રાપ્તિ થઈ છે. હવે ઉત્સેચકો કે જે 900 કરતા વધારે પ્રાપ્ત થયા છે, જેથી તેનું નામકરણ કરવું જરૂરી છે. એનસીઆરટીમાં નથી આપ્યું એટલે આપણે લેતા નથી. કે દાખલા તરીકે ઈ કોલાઈ R1, જેની અંદર કે ઉત્સેચક જે છે ઇશેરિશિયા કોલાઈમાંથી પ્રાપ્ત કરવામાં આવેલો છે. R જે છે એની જાતિ છે. જોઈએ આપણે લખીએ, ખ્યાલ આવે. નામકરણ કઈ રીતે કરવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ ઈ કોલાઈ R1, બરાબર છે, જેની અંદર કે આજે ઈ કોલાઈ એટલે કે કયા બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થયા છે? ઇશેરિશિયા કોલાઈ. કોલાઈ બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થયેલા છે. જ્યારે R એ ઈ કોલાઈનો પ્રકાર છે. R જે છે કે જે ઈ કોલાઈ બેક્ટેરિયાનો પ્રકાર દર્શાવે છે. જ્યારે રોમન આંક જે છે કે જે ચોક્કસ ક્રમ દર્શાવે છે. રોમન અંક એટલે કે કયા ક્રમમાં અલગ કરાયેલા ઉત્સેચકો છે, કયા ક્રમમાં અલગ કરાયેલા ઉત્સેચક છે
એ રીતે દરેક ઉત્સેચકનું આ રીતે એકદમ સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં નામકરણ થતું હોય છે કે કયા બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થયા છે તેની જાતિનો અક્ષર જે છે સંક્ષિપ્તમાં લખવાનો અને કયા ક્રમમાં અલગીકરણ કરવામાં આવેલું છે એ રીતે તેનું નામકરણ થતું હોય છે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે એના કાર્ય વિશે જોઈએ કે એનું કાર્ય શું છે. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કે ડીએનએના અણુની દ્વિસૂત્રીય નાની શૃંખલાનો 4 થી 8 નાઇટ્રોજન બેઝ જોડીઓ ધરાવતા ચોક્કસ ક્રમને ઓળખીને તોડે છે. આ ચોક્કસ નાઇટ્રોજન બેઝ જોડીઓ ધરાવતી ડીએનએની શૃંખલાને ઓળખ શૃંખલા કહેવાય છે. બરાબર. આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનું કાર્ય કે જે ડીએનએના અણુની જે દ્વિસૂત્રીય શૃંખલા છે કે જેમાંથી 4 થી 8 નાઇટ્રોજન બેઝની જોડી ધરાવતા ચોક્કસ ક્રમને ઓળખે છે અને તોડે છે અને એ ચોક્કસ નાઇટ્રોજન બેઝ જોડી ધરાવતી કે ડીએનએની જે શૃંખલા છે તેને ઓળખ શૃંખલા તરીકે ઓળખાય છે. હવે આ જે ન્યુક્લિયેઝ ઉત્સેચકો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને સમાવતો જે મોટો વર્ગ છે જેને ન્યુક્લિયેઝ ઉત્સેચકો તરીકે ઓળખાય છે. ન્યુક્લિયેઝ ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે છે. હવે ન્યુક્લિયેઝ ઉત્સેચકોમાં 2 પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે, એક્ઝોન્યુક્લિયેઝ અને એન્ડોન્યુક્લિયેઝ. એક્ઝોન્યુક્લિયેઝ પ્રકારના ઉત્સેચક, એન્ડોન્યુક્લિયેઝ પ્રકારના ઉત્સેચક. જેમાં એક્ઝોન્યુક્લિયેઝ પ્રકારના જે ઉત્સેચક છે કે જે ડીએનએ ને અંતછેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે. ડીએનએની જે આ કંઈ પણ શૃંખલા છે કે જેના અંતછેડા પરથી તેને કાપે છે. બરાબર છે. અને જેના કારણે કે અંતછેડા પરથી તેને કાપતા હોવાથી કે પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિમાં તે ઉપયોગી નથી. જ્યારે એન્ડોન્યુક્લિયેઝ જે છે કે જે ડીએનએની ટૂંકી પેલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખી ચોક્કસ જગ્યાએથી કાપે છે. ડીએનએની ટૂંકી પેલિન્ડ્રોમિક શૃંખલાને ઓળખી તેને ચોક્કસ જગ્યાએથી કાપે છે અને ચોક્કસ જગ્યાએથી કાપતા હોવાથી કે જે પુનઃસંયોજિત ડીએનએમાં પદ્ધતિમાં તે ઉપયોગી છે. બરાબર. હવે કે આ જે પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું, કોને પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખાય છે? તો કે પેલિન્ડ્રોમિક શૃંખલા કે જે વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાઓ છે. પેલિન્ડ્રોમિક શૃંખલા એટલે કે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખી શૃંખલાઓ છે જેને પેલિન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, દાખલા તરીકે 5' to 3',
3' to 5', બરાબર, કે આ આખું DNA ની રચના. હવે તેની અંદર કે અહીંયા GAAT અને C ગોઠવાયેલા છે, તો તેની સામે પૂરક કયો હશે? ગ્વાનિનની સાથે સાઇટોસિન, એડેનિનની સાથે થાયમિન, થાઇમિન સાથે એડેનિન અને ગ્વાનિન. તો અહીંયા જો બંને શૃંખલા પર પરસ્પર કે વિરુદ્ધ જે કંઈ પણ ક્રમ છે એક સરખા છે. GATTC, અહીંયા જો GAATTC છે, તો આ વિરુદ્ધ શૃંખલા ઉપર એક સરખા ક્રમ હોય તો આ જે ક્રમ અથવા આટલી જે શૃંખલા છે એને પેલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક કે આ જે પેલિન્ડ્રોમિક શૃંખલા જે છે એને ઓળખે છે અને ત્યાંથી કાપે છે, બરાબર. હવે કેટલાક ઉત્સેચકો એવા હોય છે કે જે શૃંખલાને સમમિતીય રીતે કાપે છે, સમમિતીય રીતે કાપે છે, બરાબર છે. અને આ જે સમમિતીય રીતે કાપે છે જેને બુઠ્ઠા છેડા તરીકે ઓળખાય છે. અને આ જે બુઠ્ઠા છેડા છે કે જે પુનઃસંયોજિત DNA ટેકનોલોજીની અંદર ઉપયોગી નથી. જ્યારે કેટલાક ઉત્સેચકો એવા છે કે જે વિષમ રીતે કાપે છે, DNA શૃંખલાને સમમિતિ રીતે નહીં પણ વિષમ રીતે કાપે છે, અને જેના કારણે જે છેડાનું નિર્માણ થાય જેને ચીપકુ છેડા તરીકે ઓળખાય છે. અને આ ચીપકુ છેડા જે છે કે જે પુનઃસંયોજિત DNA બનાવવામાં ઉપયોગી છે. કઈ રીતે જોઈએ આપણે? દાખલા તરીકે DNA જે છે એની આ શૃંખલા છે અને જેની પર એમ જ હું ક્રમ દર્શાવી દઉં છું. હવે આ શૃંખલા ઉપર કે અહીંયા GAAT છે, C છે, બરાબર છે. તો અહીંયા CTT અને થાઇમિન સાથે એડેનિન, થાઇમિન સાથે એડેનિન, ગ્વાનિન. આ રીતે આખી શૃંખલા છે. હવે એ શૃંખલાને કે કેટલાક ઉત્સેચક જે છે કે સમમિતિ રીતે કાપે છે, આ સમમિતિ રીતે સરખી રીતે તેને કાપે છે. એટલે બંને શૃંખલા જે છે કે જે અહીંયાથી કાપણી થઈ, અહીંયા જે છે GACT છે, ATTC, TAA અને G. તો આ જે ટુકડા પ્રાપ્ત થયા તેને બ્લન્ટ એટલે કે બુઠ્ઠા ટુકડા તરીકે ઓળખાય છે. અને બુઠ્ઠા ટુકડા જે છે પુનઃસંયોજિત DNA ટેકનોલોજીની અંદર ઉપયોગી નથી. પણ કેટલાક ઉત્સેચકો જે છે કે જેને વિષમ રીતે કાપે છે, વિષમ રીતે કાપે છે એટલે દાખલા તરીકે આપણે જોઈએ આ રીતે અહીંયાથી જે કાપણી છે એ આ રીતે થશે, બરાબર. એટલે ઉપરની જે શૃંખલા છે જેની અંદર આપણને એક ટુકડો જે પ્રાપ્ત થાય છે, બરાબર, એ કયો છે? G છે. અને એની સાથે નીચેથી જે પ્રાપ્ત થાય છે એ કયા છે? C, T, T, A અને A છે. આખો એક ટુકડો જે છે આ પ્રાપ્ત થયો. હવે બીજો ટુકડો જે છે જેની અંદર આપણે જોઈએ AATTC છે, બરાબર છે, કે આજે આખો બીજો ટુકડો જે પ્રાપ્ત થયો છે. અહીંયા આવશે G, બરાબર. તો આ જે ટુકડા પ્રાપ્ત થયા છે જેને ચીપકુ ટુકડા તરીકે ઓળખાય છે.
અને આ ચીપકુ ટુકડા જે છે કે જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની અંદર ઉપયોગી હોય છે કે આવા ચીપકુ ટુકડાને કે પ્લાઝમિડ સાથે કપાઈ ગયા છે. પ્લાઝમિડ ડીએનએ ને પણ એક જ પ્રકારના ઉત્સેચકથી કપાય છે અને એ પ્લાઝમિડને કાપી દાખલા તરીકે અહીંયાથી કાપવામાં આવે છે. એની અંદર આ જે ટુકડો છે એ ટુકડો એના ડીએનએની અંદર લાઇગેઝ ઉત્સેચક દ્વારા જોડી દેવામાં આવે છે અને જેના કારણે શેનું નિર્માણ થઈ જાય? પુનઃસંયોજિત ડીએનએ બને છે. હવે આ જે પુનઃસંયોજિત ડીએનએ પ્રાપ્ત થયું કે જેને બેક્ટેરિયલ કોષમાં દાખલ કરવામાં આવે છે. હવે બેક્ટેરિયલ કોષ જેટલી વખત વિભાજન પામશે એટલી વખત કે આ ડીએનએ જે છે એનું સ્વયં જનન થશે અને એટલી તેની નકલો પ્રાપ્ત થશે. બરાબર છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક જો અહીંયા આપેલી છે આકૃતિ. આખી જે આ શૃંખલા છે પેલિન્ડ્રોમિક ક્રમ છે કે જ્યાંથી કે ચોક્કસ સ્થાનેથી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પ્રકારના જે ઉત્સેચકો છે એને ઓળખે છે અને આ ચોક્કસ સ્થાનેથી વિષમ રીતે કાપે છે. વિષમ રીતે કાપણી થઈ હોવાથી ચીપકુ છેડા પ્રાપ્ત થયા કે જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની અંદર ઉપયોગી છે. જ્યારે અહીંયા સમમિતિ રીતે કાપણી કરે છે. કેટલાક ઉત્સેચકો એવા છે કે જે સમમિતિ રીતે કાપણી કરે છે. સમમિતિ રીતે કાપણી થવાથી બુઠ્ઠા છેડા પ્રાપ્ત થયા કે જે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની અંદર ઉપયોગી નથી. હવે આપણે જોઈએ તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા જે વિદેશી ડીએનએ છે અને પ્લાઝમિડ છે બંનેને એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપવામાં આવે છે. કારણ કે જો એક જ ઉત્સેચક દ્વારા કપાય તો જ સરખા ટુકડા પ્રાપ્ત થાય. કારણ કે એક ઉત્સેચક કે જે ચોક્કસ ક્રમને ઓળખતો હશે અને જેથી બંનેની અંદર બંધ બેસતા ટુકડા પ્રાપ્ત થાય. હવે વિદેશી ડીએનએના ટુકડા છે, અહીંયા પ્લાઝમિડના ડીએનએની કાપણી છે કે જેમાંથી લાઇગેઝ ઉત્સેચક દ્વારા આ ટુકડાને પ્લાઝમિડની અંદર દાખલ કરવામાં આવે છે. જેના કારણે શેનું નિર્માણ થયું? આ પુનઃસંયોજિત ડીએનએ. પુનઃસંયોજિત ડીએનએને બેક્ટેરિયલ કોષમાં દાખલ કર્યું છે. બેક્ટેરિયા જેટલી વખત વિભાજન પામશે એટલી વખત પુનઃસંયોજિત ડીએનએ જે છે એટલી નકલો આપણને પ્રાપ્ત થશે. ખ્યાલ આવ્યો? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો 3 માર્ક્સની અંદર અથવા લોંગ ક્વેશ્ચનમાં પૂછાય રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે માહિતી આપો.